મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે ફરી તમારું અમારા યુટ્યુબ ચેનલમાં, અમારા નવા બ્લોગમાં. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે. ધ્યાન સ્કૂલે જતો રહ્યો છે. અને મમ્મીએ ચા પાણી નાસ્તા કરી લીધા છે. મમ્મીને અત્યારે મહેંદી નાખ્યું છે, તો મમ્મી અત્યારે મહેંદી પલાળી રહ્યા છે. હું એમને ડાઈ નાખી દઈશ અને પછી હવે રૂટિનનું કામ શરૂ કરી દઈશું. પછી મેં મમ્મીના માથામાં ડાઈ નાખવાનું શરૂઆત કરી દીધી હતી. તો પછી મેં જોયું તો ડાઈ મને ઓછી લાગી હતી, તો પછી મેં ફરીથી ડાઈ બનાવી. પછી મેં મમ્મીના વાળમાં ડાઈ લગાવવાનું શરૂ કરી દીધું હતું. મમ્મીને વાળમાં ડાઈ લગાવ્યા બાદ પછી હું મારા રૂમમાં આવી ગઈ. રૂમમાં બધું તહેસ નહેસ પડ્યું હતું, તો પછી મેં મારો રૂમ વ્યવસ્થિત સાફ કર્યો અને ઝાપટ ઝૂપટ કર્યું. રસોઈ કરીને પછી હું ધ્યાનને સ્કૂલેથી લેવા ગઈ હતી. તો ધ્યાન કે મારે પતંગ લેવા છે, તો આ નાના ડેકોરેશનવાળા પતંગ એણે લીધા હતા અને સાથે સાથે પીપળું લીધું હતું. પછી જેનો ડર હતો એ થઈ ગયો હતો. એ પીપળા વગાડવાની શરૂઆત કરી દીધી હતી. પછી જો આ હતા નાના પતંગ. આ નાના પતંગ અમે લીધા હતા. એટલે ચકરી ના કહેવાય, એને ફિરકી કહેવાય. પછી જમતા જમતા એની મસ્તી શરૂ થઈ ગઈ હતી. એ હિંચકામાંથી ગાડલી લઈને આ 2 ખુરશીઓ રાખી અને ખુરશી ઉપર એણે આ ગાડલી રાખી અને પછી જમતો હતો. આવી રીતના એ મસ્તી કરતાં કરતાં ખાઈ રહ્યો હતો. બપોરનું જમવાનું એમાં બનાવ્યું હતું બટેકાનું શાક, રોટલી, દાળ ભાત, ભરેલા મરચાં અને સલાડ હતું જોડે જોડે. જમી કરીને પછી ધ્યાન બાજુવાળા દીદી જોડે રમી રહ્યો હતો અને જોડે જોડે વોક બી કરી રહ્યો હતો. તો એને આ દીદી જોડે વોક કરવાની અને રમવાની ખૂબ જ મજા આવે છે. તો એ આખો દિવસ આ દીદી જોડે જ રમતો હોય છે. પછી સાંજે ટ્યુશનેથી આવ્યા બાદ દીદી ધ્યાન માટે ઢોસો લઈને આવ્યા હતા. પણ ઢોસો એમણે લસણની ચટણીવાળો બનાવ્યો હતો. તો એ કે મારે નથી ખાવો, મને નથી ભાવતો, તો કે હું નહીં ખાઉં. તો દીદી કે જો તારે ના ખાવ હોય તો તારા મમ્મી ખાઈ લેશે. તો પછી એ કે મારે હવે બીજું કંઈક ખાવું છે. તો મને કે તમે મારી માટે ઇન્સ્ટન્ટવાળો જે લોટ લઈને આવ્યા છો, તો તમે મને એનો ઢોસો બનાવી આપો. તો એ કિચનમાંથી ઇન્સ્ટન્ટવાળો લોટ લઈને આવ્યો. તો દીદી કે તારે ખાવો હોય તો હું તારી માટે પ્લેન ઢોસો બનાવીને લઈને આવું, તો તારે ખાવો હોય તો હું લઈ આવ. તો કે ના મારે તમારો નથી ખાવો, મને આ બનાવીને ખાવો છે. પપ્પા વડાપાઉં લઈને આવ્યા હતા. તો મેન પપ્પાએ વડાપાઉં ખાધા અને મમ્મીને વડાપાઉં ખાવા નહોતા. તો દીદી ઢોસો આપીને ગયા હતા. તો મમ્મીએ ઢોસો ખાધો અને મેં અને પપ્પાએ વડાપાઉં ખાધા. તો આ હતું અમારું રાતનું ડિનર. પછી ધ્યાન બાજુવાળા માસી જોડે રમવા જતો રહ્યો હતો. તો ફ્રેન્ડ્સ, તમને આ વ્લોગ કેવો લાગે? જો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.